હાય ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું બનાવવા જઈ રહી છું ઓળો અને બાજરીનો રોટલો. આમ તો બાજરીનો રોટલો અને ઓળો શિયાળામાં વધારે સારો લાગે, પણ હું આજે બનાવી રહી છું કારણ કે મને અને મારા ફેમિલીમાં બધાને ઓળો બહુ જ ભાવે છે. પણ શિયાળામાં ઓળો આપણે લીલી ડુંગળી સાથે બનાવીએ છીએ, પણ ઉનાળામાં બનાવવો હોય તો સૂકી ડુંગળી સાથે પણ બનાવી શકીએ છીએ. તો આજે આપણે ઓળો બનાવીશું. જો તમને ઓળાની રેસીપી જોવી હોય તો મારા વિડીયોને અંત સુધી જોજો. સૌથી પહેલાં આ ભૂટ્ટા લઈ લીધા છે આપણે. એ ભૂટ્ટામાં લસણની કળી લગાવી દઈશું. ત્રણથી 4 કળી લગાવી દઈશું આપણે એની અંદર. ત્યાર પછી ભૂટ્ટા ઉપર થોડું તેલ લગાવી દઈશું. અને એને શેકવા મૂકી દઈશું. હવે આપણો ભૂટ્ટો શેકાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે એનામાંથી છાલ કાઢીને લઈ લઈશું. સૌથી પહેલા આપણે તેલ લઈ લઈશું. ત્યાર પછી થોડુંક જીરું, થોડી હિંગ, પછી ટામેટા ડુંગળી, અને બરાબર મિક્સ કરી લઈશું. આ લસણની પેસ્ટ છે, થોડી લસણની પેસ્ટ આપણે એડ કરી દઈશું. થોડી હળદર, લાલ મરચું, ધાણા જીરું. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું. બધું બરાબર મિક્સ કરી દઈશું. થોડો ગરમ મસાલો, ત્યાર પછી આને બરાબર મિક્સ કરી લઈશું. હવે 5-10 મિનિટ ધીમા તાપે એને ચડવા દઈશું. ડુંગળી ટામેટા આપણે બરાબર મેશ કરી દઈશું. ત્યાર પછી ભૂટ્ટો અંદર એડ કરી દઈશું.
મસ્ત બન્યો છે, જોરદાર. તમને મારી આજની રેસીપી ઓળાની ગમી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.